अन्य समाचाરની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પ્રકાશનગર વિસ્તારમાં બનેલો રોડ હાલ સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ આ રોડ માત્ર થોડા મહિનામાં જ ખરાબ થઈ ગયો હતો અને કાંકરીઓ બહાર આવી ગઈ હતી। બાદમાં રિપેરિંગના નામે રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઉનાળાની ગરમીમાં તે ડામર ઉકળી રહ્યો છે, જેના કારણે ટુ વ્હીલર વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને રાહદારીઓના પગ પણ ડામરમાં ફસાઈ રહ્યા છે। લોકોની માંગ છે કે રોડ પરથી ડામર દૂર કરી યોગ્ય સમારકામ કરવામાં આવે, કારણ કે સુવિધા માટે બનાવાયેલો આ રોડ હાલ મુશ્કેલીનું કારણ બની ગયો છે। હમણાં એકાદ વર્ષ પહેલા આ રોડનું કામ કર્યું હતું અને એક વર્ષ હજી પૂર્ણ પણ નથી થયું। એ પહેલા તો રોડ એટલી બિસ્માર હાલતમાં છે, ઉપર રોડની કાંકરી આવી ગઈ છે। અમે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી તો એ લોકો એમ કીધેલ કે ભાઈ અમે એનું કામકાજ કરી આપીશું, પણ રાત્રિના સમયે એ લોકોએ એવું કામ કર્યું કે ડામર લાવી અને એમને ડામર પાથરી દીધી। હવે આવનાર વાહનો પછી પગેથી ચાલતા લોકોને બહુ જ મુસીબત પડે છે। ડામર ઉપર નાખી દીધો છે એટલે જતા આવતા તકલીફ પડે છે, વાહનો સ્લીપ થઈ જાય છે, લોકોને તકલીફ પડે છે, ચંપલ ચોંટી જાય, પગ ચોંટી જાય છે, નકસ્ફત થવાના ભય છે। નગરપાલિકાના હોદ્દેદારોને એટલી વિનંતી કે આ રોડ ઉપરથી ડામર લઈ અને સિમેન્ટેડ રોડ નવો બનાવે। તાજપુરા વીરકૃપા સોસાયટીના નાકા સુધી જે રોડ બનાવે છે, હજુ એક વર્ષ પૂરું થયું નથી અને આ ડામર એકાએક સી ખબર કોણે નાખ્યું છે એ ખ્યાલ નહીં। એ કાં તો એ ડામરનો નિકાલ લાવો અથવા તો રોડ નવેસરથી બનાવો। રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે જિલ્લામાં વિવિધ ઓઇલ કંપનીઓના કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને જિલ્લા વહીવટીતંત્ર સતત ઓઇલ કંપનીઓ સાથે સંપર્કમાં છે। હાલ જિલ્લામાં પેટ્રોલનો અંદાજે 46% અને ડીઝલનો 33% જથ્થો ઉપલબ્ધ છે। કેટલાક પેટ્રોલ પંપો પર ઝડપથી પુરવઠો પહોંચે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે તેમના આંકડા મુજબ કોઈ પણ પેટ્રોલ પંપ સંપૂર્ણપણે બંધ હાલતમાં નથી। સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સમયસર પેટ્રોલ ડીઝલ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અધિકારી લઈને 24/7 ચલાવીએ છીએ। આ કામગીરી પણ શરૂ થઈ જશે। સાથે સાથે ડિઝાસ્ટરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે, જે પણ અગાઉમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય અથવા આપણે અહીંયા જિલ્લા તંત્ર તરફથી વિકસિત કરવામાં આવ્યા હોય, ડિઝાસ્ટરના જે બોટ સુધીના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે, આ તમામને દુરુસ્ત કરવાની સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે ફિલ્ડમાં તમામ જે પણ જોખમી બિલ્ડિંગ્સ જે છે અથવા જોખમી વૃક્ષો જે છે, આનું ધ્યાન રાખીને જંગલ કટિંગથી લઈને નોટિસ વગેરે આપવાના, ઇવેક્શન કરાવવાના આ તમામ સૂચનાઓ જે છે આપવામાં આવી છે। ગીર સોમનાથના વેરાવળમાં થયેલા ફાયરિંગના કેસમાં આખરે આરોપી ઝડપાયો છે। તાલાલા રોડ રેલવે ક્રોસિંગ નજીક બનેલી આ ઘટનામાં હિસ્ટ્રી શીટર જાવેદને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત થયું હતું। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 4 થી 5 શખ્સોની સંડોવણી દેખાઈ રહી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક જાવેદ વાંદરી અને મુખ્ય આરોપી ફારૂક મૌલાના વચ્ચે માછલી એક્સપોર્ટના ધંધા તેમજ ચૂંટણીને લઈને લાંબા સમયથી મનદુખ ચાલતું હતું। તે દિશામાં તપાસ કરી પોલીસે ફારૂક મૌલાના સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। હથિયારો પણ કબજે કર્યા છે। નોંધનીય છે કે જાવેદ સામે અગાઉ પણ ગુજસી ટોક હેઠળનો ગુનો નોંધાયેલો હતો। સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મૌલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા। એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે। આજે જેપીસી સાથે બાર કાઉન્સિલના સભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સિનિયર એડવોકેટ્સ અને પૂર્વ ન્યાયાધીશો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠકમાં કાયદાના તાત્કાલિક અમલ અને સંબંધિત બિલને મંજૂરી આપવા અંગે ચર્ચા કરવામાં આવી। સભ્યોએ જણાવ્યું કે વિવિધ વિધાનસભાઓની પૂર્ણ થવાની તારીખો
અલગ અલગ હોય છે, જેના કારણે કાયદાકીય પ્રક્રિયામાં જટિલતા ઊભી થાય છે. આ મુદ્દે વિગતવાર રિપોર્ટ જેપીસીને મોકલવામાં આવશે અને રજૂ કરાયેલા સૂચનો પર આગળ ચર્ચા થશે. સાથે જ એક સાથે ચૂંટણી યોજવા અંગે પણ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી સુધારા એ જ કહેવામાં આવ્યા કે એક જ જગ્યાએ એક જ સમયે ઇલેક્શન થાય તે એક જ હિતાવહ છે અને આની સાથે સાથે બાર કાઉન્સિલ, કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ પણ એક સાથે થાય અને સરકારની અને પ્રજાના હિતમાં જે નિર્ણય લેવાય તે માટેના જે સૂચનો છે એ અમે આપેલા છે, લેખિતમાં આપેલા છે, કારણ કે આ સૂચનોની હજી ચર્ચા વિચારણા થશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન માટે શરૂ કરવામાં આવેલા GCAS પોર્ટલની મુદ્દત વધારવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે પોર્ટલની કામગીરી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓ GCAS પોર્ટલ શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દે છે, જેનાથી રાજ્ય સરકાર માત્ર ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવા માટે જ આવા કાર્યો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો સરકારની માનસિકતા ખરેખર સ્પષ્ટ હોય તો GCAS પોર્ટલ પર સરકારી યુનિવર્સિટીઓની સાથે સાથે ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરી દેવો જોઈએ. માત્ર સરકારી અને ગ્રાન્ટેબલ યુનિવર્સિટીને જ જીકાસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એના લીધે બને છે એવું કે જે ખાનગી યુનિવર્સિટીઓ છે એ પહેલા પ્રવેશ આપી દે છે અને પછી જીકાસ પોર્ટલ શરૂ થાય છે. એટલે રાજ્ય સરકાર મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે. સૌથી પહેલાં તો સરકારની માનસિકતા સ્પષ્ટ હોય તો સરકારે આ તમામ ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવવી જોઈએ. વલસાડના કપરાડા તાલુકાના ગાઢવી ગામમાં સરકારી બોરમાંથી પાણી ભરવા મુદ્દે વિવાદ સર્જાયો. ગામના તાંબડમાળ ફળિયામાં આવેલી સરકારી બોરમાંથી વર્ષોથી સ્થાનિક લોકો પાણી ભરતા હતા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વિવાદ ઊભો થયો હતો. એક રાજકીય પક્ષના કાર્યકર્તાએ પોતાની જમીનમાં આવેલા આ બોરમાંથી કેટલાક લોકોને પાણી ભરવા અંગે ધમકી આપતા મામલો ગરમાયો હતો. વિડીયો વાયરલ થતા દાદાગીરીના આક્ષેપો પણ થયા હતા. આ કારણે ગ્રામજનોને 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી પાણી લેવા જવા પડતું હતું. અંતે વહીવટીતંત્રની હસ્તક્ષેપથી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને ફરીથી ગ્રામજનોએ સરકારી બોરમાંથી પાણી ભરવાનું શરૂ કર્યું છે. સમસ્યા તો અહીંયા એક ટાંકી છે, સરકાર તરફથી આપેલી છે, પણ હમણાં ચાલુ નહીં કરવા દે. તેની ખર્ચો તો અમારું બધાનો 100 રૂપિયા 200 રૂપિયા જેટલા 35 જેટલા ખર્ચે તેમાંથી ઉઘડાવીને કરીએ છીએ. પાણીની સમસ્યા છે. કેટલા સમયથી છે? અમારે ખાલી કાલથી ખાલી એક ને આજે બીજો દિવસ છે. કયા કારણોસર પ્રોબ્લેમ થયો છે? અમને એ કારણનું તો ખબર નથી, પણ એક અમરેશભાઈ બુધરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા આવેલી, તો એને કીધું કે મેં મંગાવેલું મારા નામથી, મેં આ યોજના મંગાવેલી, મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં. એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘેરે. હવે તો કાલે હજુ પાછું અહીંયાથી 700 મીટર જેવો નીચે જવું પડે છે, ડુંગર ઉતરીને ચઢવાનું બી પાણી લઈને, એટલે નીચે જવું પડે છે પાણી. રાજકોટના ધોરાજીમાં છેલ્લા 3 વર્ષથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે ગટર જેવું પાણી આવવાના કારણે આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. છતાં નગરપાલિકા તંત્ર માત્ર આશ્વાસન આપી જવાબદારીથી પીછેહટ કરી રહ્યું છે. સ્થાનિકો કહે છે કે ટાંકી વારંવાર સાફ કરાવવી પડે છે અને મજબૂરીમાં બહારથી મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે. પાણી આવે છે 3 વર્ષ થયા, સુધરે જાય. અમારા ટાંટિયા નથી હાલતા તો બધા ભેગું અમારે જવું પડે ફરજિયાત. ચોખ્ખું પાણી જોઈશે, બીજું કઈ નથી જોતું. અને ટાઈમે એના 5 આ રાજકોટ આવડો જિલ્લો છે તો રોજ દિવસે તો આવડી આ ગામડા જેવું એક ધોરાજી કહેવાય, એમાં આ દર ફેલે આવવું પડે. હવે તો શરમ આવે અમને આવતા. પ્યોર ગટરનું જ પાણી આવે છે. અને અમારી સામે આશાબેન લીંબર સુધરાઈ સભ્ય ચૂંટાયેલા છે, અવારનવાર એમને કમ્પ્લેન કરવા છતાં એ કોઈ જવાબ આપતા નથી. કેવા જાય
એટલે દરવાજા બંધ કરી દે અને ઉલટાના ઝઘડો કરવા દોડે કે અમને ખબર જ હતી કે તમે બાજશો અમારી જોડે અને એમ કરીને અંદર જતા રહીએ. તો આ કઈ એની કઈ રિસ્પેક્ટ છે કે પબ્લિક ને આવી રીતે હેરાન કરવાની? પાણી એકદમ ગટર નો કદરો થાય, તમારી સામે જ છે, જુઓ આ બોટલ. હા, રજૂઆત અવારનવાર કરી, સુધરાઈ જ ગયા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન. અમરેલી 43.1, રાજકોટ 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી કરી શેર. ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર. મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ. મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળી નવી મજબૂતી. પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી મેલોડી ચોકલેટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરી મેલોનીએ વ્યક્ત કરી ખુશી. ઇટલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સુર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સુરે મંત્રમુગ્ધ થયા લોકો. પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટલી. રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી. ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ. કહ્યું આર્થિક તોફાન આવી રહ્યું છે, મોદી તમને નહીં બચાવી શકે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલ ગુમ. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કર્યા આકરા પ્રહાર. નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ. રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પાણીએ કહ્યું રાહુલ ગાંધી અને સંવિધાનને નથી લેવા દેવા. સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર. સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી. દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી. તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસની માનસિકતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના.